મિત્રો, આજે ધોરણ 10માં ગુજરાતીમાં 15મું કાવ્ય બોલીએ ના કાંઈ, કવિ રાજેન્દ્ર શાહ, જેમને આ ગીતમાં આપણી જે જીવનમાં તકલીફો છે, જે દુઃખો છે, એ બીજાને મન કદાચ રસની અથવા એમને રસ પડે એવી કથા આપણી હોઈ શકે. કહેવાનો ભાવાર્થ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જીવનમાં આપણે જે તકલીફો છે, જે દુઃખો છે, એને આપણે જાતે જ સહન કરવાના છે. કોઈને ફરિયાદ ન કરવી, આપણા રસ્તે આપણે જ ચાલવું, અને સાથે સાથે આપણે વિદ્યાર્થી મિત્રો ગમે તે મનમાં દુઃખો હોય પણ આપણે બહારથી લોકોને સામે પ્રસન્ન જ રહેવું પડશે, તો જ આપણે સમાજમાં આપણે આગળ વધી શકીશું. તો આવું બોલીએ ના કાંઈ, જે કાવ્યમાં રાજેન્દ્ર શાહે એક સરસ આ વાત રજૂ કરેલી છે કે આપણી તકલીફોને આપણે સહન કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્ય આપણે શરૂ કરીએ. પહેલી પંક્તિ છે, બોલીએ ના કાંઈ, આપણું હૃદય ખોલીએ ના કાંઈ, વેણને રહેવું ચૂપ, નેણ ભરીને જોઈ લે વીરા, વેણના પાણી ઝીલનારું તે સાગર છે વાકોપ. તો આ પંક્તિમાં કવિ એવું કહેવા માગે છે કે આપણે કોઈની સામે વધારે બોલવું નહીં, કોઈ તકલીફોને આપણે રજૂ ન કરવી, આપણા હૃદય અથવા દુઃખની વાત કોઈને આગળ કહેવી નહીં, અથવા આપણે એનું ગાન કર ન કરું કે મને દુઃખ આવ્યું. આપણે દુઃખ દર સહન કરીને વાણીથી ચૂપ રહેવું, એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં. આંખથી બીજાને જોઈ પારખી લે, તેનું હૃદય સાગર જેવું વિશાળ છે કે કૂવા જેવું સંકુચિત છે. તો આપણે પારખવું પડશે કે આ માણસ સંકુચિત છે. ઘણા માણસો તમે જોતા હશો કે શું થયું ભાઈ, અને પછી એમાંથી મજા લેતા હોય. તો આપણે એવી મજા કોઈને આપવી નથી. વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિનો ભાવાર્થ આ પ્રમાણે છે. હવે આગળ, વનવેરાને માર્ગ વિજન, સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું જ્ઞાન, ગામને આરે હોય બહુજન, લખનૌ મેળો માળ્યો ત્યાં કોણે કોની વર્તાન. વન તરફનો એટલે જીવનનો માર્ગ એ નિર્જન છે. જ્યાં સીમ સૂની હોય ત્યાં આપણું ગાયેલું ગાન ગુંજવાનું, ગામને પાદર લાખો લોકો મેળો ભરાયો હોય ત્યાં કોને પડી હોય. તો લાખો માણસો આપણને મળ્યા હોય અને એની અંદર આપણે આપણી વાતો કરીએ, તો એ વિદ્યાર્થી મિત્રો એ કોઈને એમાં રસ નથી તમારી વાતમાં, તમારા દુઃખમાં. તો આપણે આપણો રસ્તો જીવનનો આપણે જ પસાર કરવાનો છે. આગળ વિદ્યાર્થી મિત્રો, માનમાં જવું એકલ વીરા, તારલિયો અંધાર રે ઓઢી રણનો દારૂણ ધૂપ, આપણી વ્યથા અવરને મનની રસની કથા, ઇતરના કાંઈ તથા, જીરવી એને જાણીએ વીરા, પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ. તો અહીં વીરા એટલે કે બહેન ભાઈને કહે છે કે વીરા, માણસોની વચ્ચે પણ એકલા જ ચાલવાનું. આપણી સામે ઘણા બધા માણસો હોય, આપણે એમ લાગે કે આ મારો મિત્ર છે, આ મારો મિત્ર છે. તારા મઢી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી હોય, એટલે સુખ અને દુઃખ, આપણી વ્યથા બીજાના મનની રસની કથા હોય છે. આપણી જે દુઃખ છે ને, બીજાના મનને રસ પડતો હોય, હા મને મજા પડી ગઈ આવી કંઈ વાત આવે તો. એથી વિશેષ કંઈ નહીં વીરા, આપણી વ્યથાને જાણીએ અને સહન કરીએ. હૈયામાં જો દુઃખોનો અગ્નિ સળગતો હોય તો પણ અંતરમાં શીતળતા જ રાખવાની, એટલે પ્રસન્નતા જ રાખવાની. એ વાત અહીં કવિ રાજેન્દ્ર શાહે કરી છે. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો ભાવાર્થ એ છે કે જીવનમાં આપણે આપણી દુઃખોને કોઈની સામે રડવાની વાત નથી, કોઈ આપણા દુઃખોને લઈ લેતું નથી. આપણે જાતે જ સહન કરવાના અને આપણે આપણી જાતને એમાંથી બહાર લાવવાની છે. એટલે આપણે કોઈને મજા પડે એવું આપણે કોઈ દુઃખ કોઈની સામે રડીએ નહીં. તો
આ શ્રુતિમાંથી આ કાવ્ય લેવાયેલું છે વિદ્યાર્થી મિત્રો. શ્રુતિ કાવ્ય ગ્રંથ જે છે એમાંથી રાજેન્દ્ર શાહે આ કાવ્ય આપણી સમક્ષ મૂક્યું છે. તો બોલીએ ના કાંઈ આ એક ગીત પ્રકારનું કાવ્ય છે, જેનો એક સાહિત્ય પ્રકાર છે ગીત. એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનમાં લેવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યના સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી, સ્વાધ્યાય પ્રશ્નો 1, 2, 3 અને 4, બહુ જ ટૂંકમાં એક પ્રશ્ન પહેલામાં 2 વિકલ્પ છે, બીજામાં 1 વાક્યમાં ઉત્તર, ત્રીજામાં 2-3 વાક્યમાં ઉત્તર અને 7-8 લીટીમાં જવાબ છે, જે લોંગ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્નો પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્ય એક ગીત પ્રકારનું કાવ્ય, જે રાજેન્દ્ર શાહે આ ગીતમાં હકારાત્મક બાજુને, એટલે આપણે હંમેશા હકારાત્મક જ રહેવું જોઈએ. આપણે આપણી જે વાત છે, જે દુઃખ છે, જે તકલીફો છે, જે વ્યથાઓ છે, એને મનમાં જ રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માં 15મું કાવ્ય બોલીએ ના કાંઈ એ આપણે સમાપ્ત કરીએ છીએ. હવે